નમઃ શિવાય। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકવેમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શનિદેવનો મહાત્મ્ય। મિત્રો, શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે શનિ પ્રદોષ વ્રતની એક દિવ્ય કથા સાંભળવા માત્રથી સ્વયં શનિદેવ મનુષ્યોના તમામ કષ્ટ હરી લે છે? દર્શક મિત્રો, આજે તમે એક એવી પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છો જેનું નામ લેતાં જ દુઃખ દૂર થવા લાગે છે અને જે કથાનું સ્મરણ માત્ર શનિદેવના કોપને શાંત કરી દે છે। આ કથા શનિ પ્રદોષ વ્રતની છે। તે દિવસ જ્યારે ભગવાન શિવ પોતાની વિશેષ કૃપા પોતાના ભક્તો પર વરસાવે છે અને શનિદેવ સ્વયં ઝૂકીને ભક્તોના કષ્ટ હરવા માટે તત્પર થઈ જાય છે। કહેવાય છે કે જ્યારે શનિવારના દિવસે પ્રદોષ પડે છે ત્યારે દેવલોકમાં પણ એક અદ્ભુત શાંતિ છવાઈ જાય છે। હવાઓમાં એક પવિત્ર પ્રસન્નતા ફેલાઈ જાય છે અને આકાશમાં સૂક્ષ્મ રૂપે દિવ્ય કંપન ઉઠે છે, જાણે પ્રકૃતિ સ્વયં મહાદેવના આગમનની તૈયારી કરી રહી હોય। આ દિવસની કથા માનવ જીવન માટે એટલી મહત્વપૂર્ણ છે કે તેને સાંભળનાર મનુષ્ય પોતાના જન્મોના ભારથી હળવો થઈ જાય છે। પ્રિય દર્શકો, શનિદેવને લઈને લોકોના મનમાં ડર વધુ હોય છે, પરંતુ સત્ય એ છે કે શનિદેવ એ દેવતા છે જે માત્ર ન્યાય કરે છે। તેઓ કોઈની સાથે પક્ષપાત નથી કરતા। જે વ્યક્તિએ જેવા કર્મ કર્યા છે તેઓ તેવું જ ફળ આપે છે। પણ જ્યારે ભક્તિ, શ્રદ્ધા અને ભગવાન શિવના આશીર્વાદ મળી જાય છે ત્યારે શનિદેવનું કઠોર સ્વરૂપ પણ મધુર થઈ ઉઠે છે। શનિ પ્રદોષનો આ પાવન સમય એવો માનવામાં આવ્યો છે જાણે કોઈ બંધ કિસ્મતનો દરવાજો અચાનક ખુલી જાય અને અંદરથી અજવાળું ફૂટી નીકળે, જે મનુષ્યની વર્ષોથી અટકેલી પ્રગતિ આગળ વધવા લાગે છે। જે ઘરમાં વર્ષોથી શાંતિ ન હતી ત્યાં સુખનું કમળ ખીલવા લાગે છે અને જે પરિવાર પર શનિ દોષનો પ્રભાવ હોય ત્યાં ધૈર્ય અને આનંદનો પ્રવાહ વહેવા લાગે છે। આજની આ કથામાં તમે સાંભળશો કે કેવી રીતે એક સામાન્ય મનુષ્યએ પોતાની સાચી શ્રદ્ધાથી અસંભવને સંભવ કરી દીધું, કેવી રીતે ભગવાન શિવે તેની પોકાર સાંભળીને તેની કિસ્મત જ બદલી નાખી અને કેવી રીતે શનિદેવ જે પોતાના ન્યાય માટે પ્રસિદ્ધ છે તે જ વ્યક્તિ પર કૃપાની વર્ષા કરવા લાગ્યા। આ માત્ર કથા નથી, આ એક અનુભવ છે। દરેક શબ્દમાં ભક્તિ છુપાયેલી છે, હરેક પ્રસંગમાં શિખામણ છુપાયેલી છે અને દરેક વળાંક પર ઈશ્વરનો સ્નેહ છે। દર્શકો, મનને શાંત કરી લો। પોતાની સામે કોઈ દિયો ન પણ હોય તો પોતાના મનમાં એક નાનો દિયો પ્રગટાવી લો। તે દીવાની જ્યોતમાં ભગવાન શિવનું રૂપ જુઓ અને તે પ્રકાશમાં શનિદેવની કૃપાને મહેસૂસ કરો। હવે ધીરે ધીરે પોતાની જાતને આ કથામાં સમર્પિત કરી લો। જે કથાનું દરેક વાક્ય તમારા જીવનનો અંધકાર મટાડનારું છે, જે કથાનો દરેક ભાવ તમારા મનમાં આશા જગાવનારો છે, તો આવો પૂરા પ્રેમ, આસ્થા અને શ્રદ્ધા સાથે શનિ પ્રદોષ વ્રતની આ દિવ્ય કથાના આરંભ તરફ વધીએ। પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલાં તમને એક અત્યંત ગંભીર વાત જણાવી દઉં, જેને આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં, ખાસ કરીને ગરુડ પુરાણ અને શનિ મહાત્મ્યમાં બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે શનિ પ્રદોષ વ્રતની કથા હોય કે કોઈ પણ પવિત્ર શીખ, જો તેને વચ્ચેથી છોડી દેવામાં આવે તો તેનું ફળ અધૂરું જ મળે છે, કારણ કે અડધી સાંભળેલી વાતો મનમાં શંકા પેદા કરે છે અને શંકા એ જ અગ્નિ છે જે ભાગ્ય, શ્રદ્ધા અને વિશ્વાસને અંદરને અંદર બાળી નાખે છે। એટલે જ કહેવાયું છે કે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કથાને આરંભથી અંત સુધી સમર્પણ ભાવથી સાંભળવી અનિવાર્ય છે। દર્શકો, શનિદેવ ન્યાયના દેવતા છે। તેઓ માત્ર કર્મોના અનુસાર ફળ આપે છે અને જ્યારે કોઈ ભક્ત તેમની કથાને પૂર્ણ શ્રદ્ધાથી સાંભળે છે ત્યારે તેમના કઠોર સ્વરૂપમાં પણ કરુણા ઉતરી આવે છે। ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ જીવનમાં સંઘર્ષોથી ઘેરાઈ જાય છે, અવસર હાથમાંથી નીકળી જાય છે, મન ભારે થઈ જાય છે, ત્યારે આ કથા જ તે અરીસો બને છે જેમાં વ્યક્તિ પોતાના કર્મોનું પ્રતિબિંબ જોઈ શકે છે। બની શકે છે કે આજે આ કથાનો કોઈ એક શબ્દ, કોઈ એક પવિત્ર પ્રસંગ તમારા જીવનની દિશા બદલી દે, તમારા અંધકારને પ્રકાશમાં બદલી દે અને તમારા ઉપરથી શનિ પીડાનો ભાર હંમેશા માટે ઉતારી દે। અને જો તમે એક સાચા સનાતની છો તો આ તમારું કર્તવ્ય પણ છે કે આવી દિવ્ય કથાઓને માત્ર પોતાના સુધી સીમિત ના રાખો, આને પોતાના મિત્રો, પરિવાર અને સમાજ સુધી પહોંચાડો, જેથી વધુમાં વધુ લોકો શનિદેવની કૃપા પામી શકે અને જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે। તેથી આ વિડીયોને લાઇક કરો, પોતાના પ્રિયજનો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને શનિદેવ, મહાદેવ
અને સનાતન ધર્મ સાથે જોડાયેલી આવી જ દિવ્ય અને જીવન પરિવર્તનકારી કથાઓ સતત મળતી રહે. તો ચાલો દર્શક મિત્રો, પૂરી શ્રદ્ધા, વિશ્વાસ અને સકારાત્મક ભાવ સાથે શનિ પ્રદોષ વ્રતની આ દિવ્ય કથાની શરૂઆત કરીએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. રઘુનાથપુર નામના કોઈ નગરમાં હુકુમસિંહ નામના એક પ્રતાપી રાજા રાજ કરતા હતા. રાજા હુકુમસિંહની 3 સુંદર રાણીઓ હતી. રાજાની જે સૌથી મોટી રાણી હતી તેનું નામ હતું વસુંધરા, જે ખૂબ જ સારા સ્વભાવની, સુંદર અને સુશીલ સ્ત્રી હતી. પૂજાપાઠ, ધર્મકર્મ અને પતિની સેવામાં જ તેનો પૂરો સમય નીકળી જતો હતો. રાજાની જે 2 નાની રાણીઓ હતી તેમાંથી એકનું નામ હતું ત્રિવેણી અને જે સૌથી નાની હતી તેનું નામ રૂપમાલા હતું. તે બંને હજુ નાની ઉંમરની અને બહુ સુંદર હતી. મિત્રો, વાત કંઈક એવી હતી કે મોટી રાણીથી જ્યારે રાજાને કોઈ સંતાન ન થયું ત્યારે રાજાએ ત્રિવેણી સાથે લગ્ન કર્યા અને ત્રિવેણીથી પણ જ્યારે કોઈ સંતાન ન થયું તો રાજા હુકુમસિંહે રૂપમાલા સાથે લગ્ન કર્યા. સાથીઓ, આ રીતે 3 લગ્ન કરવા છતાં પણ રાજાને સંતાન પ્રાપ્તિ ન થઈ. આ વાત રાજાને બહુ દુઃખ પહોંચાડતી હતી અને તે મનોમન વિચારતો હતો કે પુત્રની કામનાથી લગ્ન પણ કરી લીધા, પૂજાપાઠ, હવન યજ્ઞ બધું કરી જોયું, પરંતુ હજુ પણ સંતાન સુખ પ્રાપ્ત ન થયું. દોસ્તો, આ સંસારનો એ નિયમ છે કે અહીં આવીને દુઃખોથી કોઈ બાકાત નથી રહ્યું. બધાના જીવનમાં કોઈને કોઈ દુઃખ લાગેલું જ રહે છે. રાજા હોય કે ભિખારી, દુઃખરૂપી સાગરમાં બધાને ગોથા ખાવા પડે છે. સંતાન ન હોવાને કારણે તમામ સુખ સાહેબી હોવા છતાં રાજા ખૂબ જ હતાશ અને નિરાશ રહેતો હતો. તેના મનમાં હંમેશા એ ચિંતા રહેતી હતી કે અમારા પછી આ રાજ્યની સંભાળ કોણ રાખશે, કોણ આ વિશાળ રાજ્યને સંભાળશે. રાજા હુકમસિંહ પોતાની મોટી રાણી વસુંધરાને ખૂબ જ પ્રેમ કરતા હતા. રાણી વસુંધરા 3 રાણીઓમાં બુદ્ધિ અને સંસ્કારોમાં શ્રેષ્ઠ હતી. તેના સારા સ્વભાવને કારણે જ રાજા તેને ખૂબ ઈચ્છતા હતા. રાજા કોઈ પણ કાર્ય કરતા પહેલા પોતાની મોટી રાણી વસુંધરાની સલાહ જરૂર લેતા હતા અને મોટી રાણી પણ પોતાના રાજાને તેમના હિતની જ સલાહ આપતી હતી. રાજા જ્યારે ઊંડી ચિંતામાં હતા ત્યારે તે તેમને હિંમત આપતી હતી અને આ જ સાચી પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે જો પતિ કોઈ વાતને લઈને ઊંડી ચિંતામાં છે તો તેને ચિંતા મુક્ત કરી દે, તેને તણાવમાંથી બહાર કાઢે, તેને હિંમત અને દિલાસો આપે. મિત્રો, રાજા સાહેબ જ્યારે પોતાની મોટી રાણી વસુંધરાના સારા ગુણો જોઈને તેને વધુ સન્માન આપતા તો આ જોઈને તેમની બંને નાની રાણીઓને બહુ ઈર્ષા થતી હતી. જ્યારે કે રાજા હુકમસિંહ તેમને પણ બરાબર સન્માન આપતા હતા. જ્યારે રાજા પોતાની નાની રાણીઓ પાસે હતા તો મોટી રાણીને કોઈ વાંધો ન હતો આવતો, પરંતુ જ્યારે રાજા હુકમસિંહ પોતાની મોટી રાણી પાસે જતા રહેતા તો તે બંને નાની રાણીઓ ઈર્ષાથી બળી ઉઠતી હતી. તે મનોમન મોટી રાણીને ખૂબ કોસતી રહેતી હતી અને એવી ઊંધી સીધી હરકતો કરતી રહેતી હતી જેથી હુકમસિંહની નજરોમાં રાણી વસુંધરા પડી જાય. રાજાની બંને નાની રાણીઓ ત્રિવેણી અને રૂપમાલા રાજાની સામે તો એવી રીતે વર્તતી જાણે તે મોટી રાણી વસુંધરાને કેટલો બધો પ્રેમ કરે છે. વસુંધરા રોજ સવારે સ્નાન ધ્યાન કરીને ભગવાન શિવની આરાધના કરતી હતી અને દરરોજ નગરના અમુક જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરતી હતી. ભૂખ્યા, તરસ્યા, લાચાર લોકોને ભોજન કરાવતી હતી. ત્યાર પછી પોતે અંજળ ગ્રહણ કરતી હતી. સાથીઓ, અહીં રાજાની જે નાની રાણીઓ હતી તે આખો દિવસ સજવા સવરવામાં જ લાગેલી રહેતી હતી. ના કોઈ ઘરે આવેલા મહેમાનને ભોજન પાણી કરાવતી હતી અને ના કોઈ બીજી વાતનું ધ્યાન રાખતી હતી. તેમનું તો મોટા ભાગનું ધ્યાન રાજા સાહેબને રીઝવવામાં જ લાગેલું રહેતું હતું. ઉધર મોટી રાણી વસુંધરા પ્રતિદિન ભગવાન ભોલેનાથની પૂજાપાઠ અને દિન દુખિયાની સેવા કરતી રહી. તો રાણી વસુંધરાની સેવાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેને પુત્રવતી હોવાનું વરદાન આપી દીધું. શિવ શંભુની કૃપાથી જ્યારે રાણી વસુંધરાને ગર્ભ રહી ગયો અને આ ખબર જ્યારે રાજાને મળે છે તો તે ખુશીથી ફૂલ્યો સમાતો નથી. તેણે આખા નગરના દિનહીન લોકોને બોલાવીને ખૂબ દાન ધર્મ કર્યું. અહીં જ્યારે નાની રાણીઓએ સાંભળ્યું કે મોટી રાણી વસુંધરાએ ગર્ભધારણ કરી લીધું છે તો તેમના કાળજા પર સાપ આળોટી ગયો. તે વિચારવા લાગી, આમ પણ રાજા સાહેબ તેને સૌથી વધારે પ્રેમ કરે છે. જો તેણે કોઈ પુત્રને જન્મ આપી દીધો તો પછી તેમનો પ્રેમ મોટી રાણી તરફ ઓર વધી જશે. પછી તો આપણે બંને તેમની નજરોમાં માત્ર એક દાસી બનીને રહી જઈશું. પછી આપણી આ રાજમહેલમાં કોઈ ઇજ્જત નહીં કરે. તે બંને અંદરો અંદર વિચાર કરવા લાગી. કહેવા લાગી, બહેન, અનર્થ થઈ ગયો. આપણી કિસ્મત તો ફૂટેલી નીકળી. મોટી રાણી વસુંધરા બાજી મારી ગઈ અને આપણને કંગાળ કરી ગઈ. તે તો મહારાણી બનીને આખું જીવન આનંદથી રહેશે અને આપણે બંને દાસી બનીને તેની સેવા કરીશું. પછી તો આપણી હાલત એક નોકરણીથી પણ બદતર થઈ જશે.
આવું જ વિચારીને તે બંને નાની રાણીઓ મરી જતી હતી. તેમને કંઈ સમજાતું નહોતું કે હવે તે શું કરે જેથી મોટી રાણી રાજાથી દૂર થઈ જાય અને તેમની ઇજ્જત જળવાઈ રહે. બહુ વાર સુધી વિચાર કર્યા પછી નાની રાણી રૂપમાલા કહેવા લાગી, બહેન, આપણે કંઈક ને કંઈક તો કરવું જ જોઈએ. જો આજે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહ્યા તો આપણું જીવન તો નરક બનીને રહી જશે. રાજા સાહેબ તો પહેલાથી જ મોટી રાણીને બહુ ઈચ્છે છે. વસુંધરાની તો કિસ્મત ચમકી ગઈ અને આપણું ભાગ્ય ફૂટી ગયું. મિત્રો, આ રીતે તે બંને રાણીઓ ઈશાની આગમાં બળી રહી હતી. રૂપમાલા બોલી, બહેન, આ પહેલાં કે મહારાજ મારાથી મોહભંગ કરે હું અત્યારથી જ મારા પિયર ચાલી જાઉં છું. અહીં જોઈને ઘૂંટીને હું નહીં જીવી શકું. ત્યારે ત્રિવેણી કહેવા લાગી, બહેન, પિયર જવું કોઈ સમસ્યાનું સમાધાન નથી. જરા વિચાર કર, તું તારા પિયરમાં કેટલા દિવસ રહી શકીશ? આખરે એકને એક દિવસ તો ફરીથી અહીં જ આવવું છે. આ જ રાજમહેલમાં. એટલે મારી વાત સમજાઈ? અહીં રહીને જ આપણે કોઈ ઉપાય શોધવો જોઈએ જેથી રાજાનો પ્રેમ આપણાથી ઓછો ન થાય. ત્યારે રૂપમાલા બોલી, બહેન, તું જ કોઈ તરકીબ વિચાર. ત્યારે ત્રિવેણી કહે છે, બહેન, ધ્યાનથી સાંભળજે. મારા દિમાગમાં એક યોજના આવી છે. જો આ યોજના કામ કરી ગઈ તો આપણી સમસ્યાનું સમાધાન હંમેશા માટે થઈ જશે અને આપણે સદૈવ મહારાજની નજરોમાં તેમની પ્રિય મહારાણી બનીને રહીશું. ત્યારે રૂપમાલા પૂછે છે, બહેન, અમને પણ જણાવ, એ કઈ યોજના છે? ત્યારે ત્રિવેણી સમજાવે, જો આપણે બંને મળીને મોટી રાણીને રાજ્યમાંથી કઢાવી મૂકીએ તો મહારાજ પહેલાંની જેમ આપણને પ્રેમ કરવા લાગશે અને આપણું ખોવાયેલું સન્માન ફરીથી પાછું આવશે. દોસ્તો, આ પ્રકારે બંને રાણીઓએ મળીને મોટી રાણી વસુંધરાને રાજ્યમાંથી કાઢવાની યોજના બનાવી અને પોતાની દાસીને કહીને રાજ્ય પંડિતને પોતાના મહેલમાં બોલાવ્યા. રાજ્ય પંડિત જ્યારે તેમના મહેલમાં આવ્યા તો પહેલી બંને રાણીઓએ એ રાજ્ય પંડિતનું મોટું સન્માન કર્યું. તેમના ભોજન માટે જાતના સ્વાદિષ્ટ વ્યંજન બનાવડાવ્યા. એ સ્વાદિષ્ટ વ્યંજન જોઈને રાજ્ય પંડિત એકદમ પ્રસન્ન થઈ ઉઠે છે. પંડિતજી બહુ સંકોચથી પૂછે છે, હે રાણીઓ, શું આ બધું ભોજન મારા માટે બનાવડાવ્યું છે? બંને રાણીઓએ કહ્યું, હા પંડિત મહારાજ, આ ભોજન તમારા માટે જ બનાવડાવ્યું છે. તમે નિશ્ચિંત થઈને ભોજન કરો. પંડિતજી ભોજન કરવા બેસી ગયા અને બંને રાણીઓ પંખો લઈને તેમને હવા નાખવા લાગી. પંડિતજી વિચારવા લાગ્યા, આટલી સેવા ચાકરી કરવાનો મતલબ શું છે? ક્યાંક આજે મને બલીનો બકરો તો નથી બનાવવામાં આવી રહ્યો ને? જેમ બકરાને પહેલાં ખવડાવે પીવડાવે છે અને પછી કાપી નાખે છે. ખેર, જે પણ થશે, પહેલાં ભોજન કરી લઈએ. આટલું સ્વાદિષ્ટ ભોજન તો અમે આજ પહેલાં ક્યારે નથી કર્યું. પંડિતજી પેટ ભરીને ભોજન કરે અને ત્યાર પછી પૂછે છે, હે રાણીઓ, આટલું સેવા સત્કાર કરવાનું શું હું કારણ જાણી શકું છું? સાથીઓ, રાજ્ય પંડિતના પૂછવા પર રાણી રૂપમાલા તેમને પોતાની યોજના વિશે જણાવે છે. હે પંડિતજી, તમારે અમારું એક કામ કરવું પડશે. તમને તો ખબર જ છે કે મોટી રાણી અત્યારે ગર્ભવતી છે અને તમારે માત્ર એટલું કરવાનું છે કે મહારાજને મોટી રાણીના વિરુદ્ધ ભડકાવવાના છે અને મોટી રાણી પર કોઈ દોષ લગાવીને તેને રાજ્યમાંથી કઢાવવાની છે. તેમની યોજના સાંભળીને પંડિતજીના હાથ પગ ધ્રુજવા લાગે છે. ચહેરા પર પરસેવો આવી જાય છે. ડરથી હાથ પગ શૂન્ય પડવા લાગે છે. પંડિતજી બંને હાથ જોડીને કહે છે, રાણીઓ, મને માફ કરી દેજો. હું આ ઘોર અપરાધ ન કરી શકું. આટલા દિવસો પછી તો અમારા મહારાજના ઘરમાં સંતાનનું સુખ આવવાનું છે અને આ ખુશી મહારાજ પાસેથી હું કેવી રીતે છીનવી શકું? આ ઘોર પાપનું કામ કરીને હું નરકમાં નથી જવા માંગતો. જો મેં આ પાપ કરી પણ દીધું અને કોઈ દિવસ રાજાને ખબર પડી ગઈ તો તે અમને ફાંસી પર લટકાવી દેશે અને સાથે સાથે તમે બંને પણ મરશો. એટલે રાણીઓ, તમે મને માફ કરી દો. હું આ કામમાં તમારી કોઈ મદદ નથી કરી શકતો. દોસ્તો, જ્યારે પંડિતજી ઉઠીને જવા લાગે છે તો પહેલી બંને રાણીઓએ જોયું કે વાત તો બગડી રહી છે. ત્યારે બંને હાથ પકડીને પંડિતજીને ફરીથી બેસાડી દીધા અને બોલી, હે પંડિતજી, જો તમે અમારું આ કામ કરી દીધું તો અમે તમને મોઢે માંગ્યું ધન આપીશું. તમારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે તો પણ ધન દોલત ખૂટશે નહીં. આટલું કહીને તે બંને રાણીઓએ સોનાના સિક્કાઓથી ભરેલો એક થેલો પંડિતજીની આગળ મૂકી દીધો. સોનાના સિક્કાથી ભરેલો થેલો જોઈને પંડિતજીની આંખો ફાટી જ રહી ગઈ. રાજ્ય પંડિતના મનમાં તે ધન જોઈને લોભ ઉત્પન્ન થઈ ગયો. પંડિતજી વિચારવા લાગ્યા કે આટલું ધન તો હું આખા જીવનમાં પણ નહીં કમાઈ શકું જેટલું ધન મને આજે એક જૂઠ બોલવા માટે મળી રહ્યું છે. રાણીઓ કહેવા લાગી, પંડિતજી, તમારે મહારાજથી પણ ડરવાની કોઈ જરૂર નથી. તમે આ ધન લઈને કોઈ બીજા રાજ્યમાં જઈને તમારું બાકીનું જીવન ગુજારી શકો છો. આ પ્રકારે પંડિત જે હતો તે લાલચમાં ફસાઈ ગયો અને પેલા સોનાના સિક્કાઓને લઈને જૂઠ બોલવા માટે તૈયાર થઈ ગયો. લોભે પંડિતની બુદ્ધિ હરી લીધી હતી. બધું ધર્મજ્ઞાન એમનું એમ જ રહી ગયું. ધન લઈને પંડિત પોતાના ઘરે ચાલ્યો ગયો
અને બીજા દિવસે રાજા પાસે પહોંચ્યો. રાજે પંડિતે પોતાના ચહેરાને ઉદાસ બનાવી લીધો અને ઉદાસ ચહેરો લઈને તે રાજાને સામે પહોંચ્યો. રાજાએ પંડિતને અત્યંત ચિંતિત જોઈને પંડિતને પૂછ્યું, હે રાજ્ય પંડિત, તમે કઈ વાતને કારણે ઉદાસ છો? ત્યારે પંડિતજી મોઢું બનાવતા બહુ જ ઉદાસ સ્વરમાં કહે છે, હે મહારાજ, શું જણાવું? વાત તો કંઈક એવી ચિંતાજનક છે, પણ હોણીને કોણ ટાળી શકે છે? રાજા પૂછવા લાગ્યા, હે પંડિતજી, તમે તો બહુ જ્ઞાની છો, પછી કેમ ચિંતા કરો છો? કોઈને કોઈ તો ઉપાય તમે કાઢી જ લેશો. પંડિતજી કહેવા લાગ્યા કે મહારાજ, જો સમસ્યા મારા પર હોત તો પણ ઠીક હતું, પણ આ સમસ્યા તો તમારા ઉપર આવવાની છે. આ સમસ્યા વિશે વિચારીને મને આખી રાત ઊંઘ નથી આવી. સાથીઓ, રાજા જ્યારે સાંભળ્યું કે સમસ્યા મારી છે તો રાજા બહુ જ હેરાન થયો અને ઊંચા અવાજે એકદમ રાજ્ય પંડિતને પૂછવા લાગ્યો, એવી તો શું સમસ્યા છે જે તમને આટલી ચિંતિત કરી રહી છે? કૃપા કરીને મને જલ્દીથી જલ્દી જણાવો. ત્યારે પંડિતજી કહેવા લાગ્યા, હે રાજન, મેં મારા જ્યોતિષજ્ઞાથી ખબર કાઢી છે કે આવનારા સમયમાં તમારા ઉપર અને તમારા રાજ્ય ઉપર બહુ મોટી વિપત્તિ આવવાની છે. કાળનો સમય આવવાનો છે. વિપત્તિની વાત સાંભળીને રાજાએ પૂછ્યું, શું કહી રહ્યા છો? શું કોઈ આપણો શત્રુ આપણા ઉપર આક્રમણ કરવાનું વિચારી રહ્યો છે? રાજ્ય પંડિત કહેવા લાગ્યો, ના મહારાજ, એવું નથી. રાજા હુકમસિંહ કહેવા લાગ્યા, અરે તો પછી કઈ વાત છે? ત્યારે રાજ્ય પંડિત કહે છે, હે મહારાજ, હું તમારા થનારા સંતાનને લઈને બહુ ચિંતિત છું. તમારા ઉપર આવનારી વિપત્તિ તમારા કોઈ શત્રુથી નહીં, તમારા થનારા સંતાનથી પ્રાપ્ત થશે. હે મહારાજ, તમારી મોટી રાણી વસુંધરાની કૂખમાં જે પુત્ર ઉછળી રહ્યો છે એ જ પુત્ર તમારી વિપત્તિનું કારણ છે. તે પુત્ર તમને બહુ જ વધારે કષ્ટ આપવાવાળો છે. તે બાળકના જન્મ પછી જેવો તમે તેને જોશો તો તેને જોતા જ તમે બંને આંખોથી અંધા થઈ જશો અને તમારું રાજ્ય ભયાનક બીમારીની ચપેટમાં આવી જશે. રાજ્યના ઘણા લોકો બીમારીને કારણે મૃત્યુ પામશે. હે મહારાજ, આ જ મારી ચિંતાનું કારણ છે. મિત્રો, રાજ્ય પંડિતની વાત સાંભળીને રાજાએ લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, હે રાજ્ય પંડિત, હું અંધ થઈને જીવવા નથી માંગતો. કૃપા કરીને આ વિપત્તિથી બચવાનો કોઈ ઉપાય જણાવો. અને અમે એ પણ નથી ઈચ્છતા કે અમે સંતાનના સુખથી વંચિત રહીએ. શું તમારી પાસે કોઈ એવો ઉપાય છે જેનાથી આ બંને વાતો થઈ શકે? ત્યારે રાજ્ય પંડિતે જવાબ આપ્યો, ઉપાય તો છે મહારાજ, પરંતુ તમે તે ઉપાય કરી નહીં શકો કારણ કે તે ઉપાય બહુ કઠિન છે. રાજાએ કહ્યું, પંડિતજી, તમે બસ ઉપાય જણાવો, કરવું અને ન કરવું તો મારા હાથમાં છે. ત્યારે રાજ્ય પંડિત રાણી વસુંધરાને રાજ્યમાંથી બહાર કાઢવા માટે જૂઠો ઉપાય બતાવે છે. મહારાજ, જો તમે ભલાઈ ઈચ્છતા હો તો પોતાની મોટી રાણી વસુંધરાનો આ જ અવસ્થામાં ત્યાગ કરી દો. જો તમે પોતાની મોટી રાણીને ત્યજી દો છો ત્યારે જ તમે આ સંકટથી ખુદને અને પોતાના રાજ્યને બચાવી શકો છો. એટલે રાણીને આ જ સમયે રાજ્યમાંથી કાઢી મૂકો. આનાથી તમારા ઉપર આવનારી વિપત્તિ પણ ટળી જશે અને રાણી જ્યાં પણ રહેશે તે હેમખેમ બાળકને જન્મ પણ આપી દેશે. દોસ્તો, તો રાજા જે હતો તે પોતાના રાજ્ય પંડિત ઉપર બહુ વિશ્વાસ કરતો હતો. તેણે વિચાર્યું, પંડિતજી જે કહી રહ્યા છે તે જ ઠીક છે. તેણે એકવાર પણ રાજ્ય પંડિત પર શંકા ન કરી કે પંડિત જે કહી રહ્યો છે તે તેની દુષ્ટ રાણીઓની ચાલ છે. રાજ્ય પંડિતની વાતને રાજા હુકમસિંગે બહુ ગંભીરતાથી લીધી અને પોતાની રાણી વસુંધરાને ત્યજવાનો નિશ્ચય કરી લીધો. એક દિવસ રાજા હુકમસિંગે પોતાની રાણી વસુંધરાને કહ્યું, હે પ્રિય, કહેવાય છે જ્યારે બાળક માના પેટમાં હોય તો માએ વધુમાં વધુ તીર્થોના દર્શન કરવા જોઈએ, વધુમાં વધુ ભગવાનનું ધ્યાન ભજન કરવું જોઈએ. રાજા આગળ કહે છે, ચાલો આપણે થોડા દિવસો માટે તીર્થ સ્થળો પર ફરી આવીએ. સાથીઓ, તે ભોળી ભાડી રાણી રાજાની ચાલને ન સમજી શકી કે તે તીર્થોનું કહીને તેને રાજ્યની બહાર છોડવા જઈ રહ્યો છે. એકવાર તો રાણીએ રાજાને કહ્યું, મહારાજ, આ સમય મારો 8મો મહિનો ચાલી રહ્યું છે. આ હાલતમાં તમે મને ક્યાં લઈ જશો? હું મહેલમાં જ ઠીક છું. પણ રાજા ન માન્યો. તે તો રાજ્ય પંડિતની વાતોથી પૂરી રીતે આંધળો થઈ ગયો હતો. રાણીએ કહ્યું, ચાલુ, જ્યારે મારા પતિદેવ મારી સાથે છે તો મને કઈ વાતની ચિંતા છે? આ રીતે રાણી વસુંધરા રાજાની સાથે જવા લાગી. બીજા દિવસે રાજા અને રાણી પોતાના રથમાં બેસીને મહેલમાંથી નીકળે છે અને કેટલાય રાજ્યો સુધી તો રાજા રાણીને રથમાં બેસાડીને લઈ ગયો. જ્યારે ગાઢ જંગલ આવ્યું તો રાજા રાણીને પગપાળા લઈ જવા લાગ્યો. તે ગાઢ જંગલમાં રાજા હુકમસિંહ જ્યારે પહોંચ્યો તો ચાલતા ચાલતા રાણીએ રાજાને કહ્યું, હે મહારાજ, આટલી વારથી ચાલતા ચાલતા હું થાકી ગઈ છું. અહીં જ કોઈ વૃક્ષની નીચે બેસીને આરામ કરવા માંગુ છું, કારણ કે આ અવસ્થામાં મારાથી વધારે નથી ચલાતું. રાજાએ કહ્યું, ઠીક છે પ્રિય, તું આરામ કર, અમે તારી પાસે જ બેસીએ છીએ. આ પ્રકારે રાણી વસુંધરા પોતાના પતિની પાસે એક વૃક્ષની નીચે બેસીને આરામ કરવા લાગે છે. રાણી પહેલાથી હારી થાપી તો હતી જ, એટલે તેને જલ્દી જ ગાઢ ઊંઘ આવી ગઈ. રાણી ગાઢ નિંદ્રામાં નિશ્ચિંત થઈને સૂઈ જાય છે. તેને શું ખબર હતી કે રાજાના મનમાં આખરે શું ચાલી રહ્યું છે? અહીં રાજા હુકમસિંહે એક કાગળ પર કંઈક લખ્યું અને રાણીની પાસે મૂકીને ત્યાંથી ચાલ્યો આવ્યો. થોડા સમય પછી રાણી જ્યારે ઊંઘમાંથી જાગી તો રાણીએ પોતાની પાસે પોતાના પતિને ન જોયા.
તે એકદમ ડરના કારણે ગભરાઈ ગઈ. તેણે પોતાની પાસે પડેલા એક કાગળને વાંચ્યો તો વાંચતા જ તેના આંસુ નીકળી આવ્યા. કાગળમાં લખ્યું હતું, હે મારી પ્યારી રાણી, મને માફ કરી દેજે. કોઈ કારણવશ હું તારો ત્યાગ કરી રહ્યો છું. હવે તું ચાહે જ્યાં જા રહે, અમારો તારા સાથે કોઈ નાતો નથી. દોસ્તો, રાજા હુકમસિંહનો તે પત્ર વાંચીને રાણી વસુંધરા ઊંડા શોકમાં ડૂબી જાય છે અને પોતાના પતિનું નામ લઈને ભેલા જંગલમાં રડતી કકડતી ફરતી રહે છે. પણ રાજાનો ત્યાં ક્યાંય હતો પતો ન હતો. તે દુખિયારી એ જ હાલતમાં કેટલાય કલાકો આમ તેમ ભટકતી રહે છે. તેના દુઃખનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. રાણી વારંવાર એ જ પ્રશ્ન કરી રહી હતી કે આખરે મારાથી ભૂલ શું થઈ ગઈ જે રાજા સાહેબે મને ત્યજી દીધી. પણ તેના સવાલનો કોઈ જવાબ આપવાવાળો ત્યાં ન હતું. તે લાચાર રાણીને પોતાની એટલી ચિંતા ન હતી, પણ તેના પેટમાં જે બાળક પલી રહ્યું હતું તેની ચિંતા બહુ વધુ હતી. જો તે એકલી હોત તો ક્યાંક પોતાના પ્રાણ ત્યજી દેત, પણ જે બાળકે હજુ દુનિયા પણ નથી જોઈ તેની હત્યા કેવી રીતે કરી શકતી હતી? તે 8 માસના ગર્ભને સાથે લઈ જંગલમાં આમ તેમ ભટકતી રહી. પછી તેણે હિંમત બાંધી અને ભગવાનને યાદ કર્યા. ભગવાનની કૃપાથી તેને એક રસ્તો દેખાયો. હવે તે રસ્તા પર ધીરે ધીરે આગળ વધવા લાગી. આખો દિવસ ભૂખી તરસી રાણી એ જ રસ્તા પર ચાલતી રહી. ચાલતા ચાલતા તે એક સાધુના આશ્રમ પર પહોંચી જાય છે. આશ્રમના સાધુએ જોયું કે એક મહિલા જે ગર્ભવતી છે તે એકલી ભટકતી ભટકતી તેની પાસે આવી છે. સાધુજીને બહુ આશ્ચર્ય થયું કે આ દુખિયારીને ભલા આ જંગલમાં કોણે એકલી છોડી દીધી. સાધુજીએ તે દુખિયારીને પાણી પીવડાવ્યું, તેને બેસવા માટે આસન આપ્યું. ત્યાર પછી તેને તેના એકલા ભટકવાનું કારણ પૂછ્યું. સાધુના પૂછવા પર રાણી વસુંધરાએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. રાણીની દુઃખદ ભરી કહાની સાંભળીને સાધુજીને તેના પર દયા આવી અને કહેવા લાગ્યા, દીકરી, તું ચિંતા ન કર. તું સાચી જગ્યા આવી ગઈ છે. અહીં તને કોઈ તકલીફ નહીં થાય. જ્યાર સુધી મરજી હોય ત્યાં સુધી તું આશ્રમમાં આરામથી રહે. આજથી અને આજ સમયથી હવે હું જ તારો પિતા છું અને તું મારી દીકરી છે. હું તારા દુઃખ સુખમાં ખ્યાલ રાખીશ. સાધુ મહારાજની વાત સાંભળીને વસુંધરાને થોડો દિલાસો મળ્યો અને તે ગર્ભાવસ્થામાં એ જ સાધુજીની કુટિયા પર રહેવા લાગી. ધીરે ધીરે સમય વીતતો ગયો અને રાણીના પ્રસૂતિનો સમય નજીક આવી ગયો. રાણીએ એ જ સાધુજીના આશ્રમ પર પોતાના બાળકને જન્મ આપ્યો. રાણીના ગર્ભથી એક પુત્રએ જન્મ લીધો. સાધુજીએ તે બાળકનું નામ શ્રીધર રાખી દીધું. મિત્રો, બાળક શ્રીધર પોતેની મા અને સાધુજીની દેખરેખમાં મોટો થવા લાગ્યો. તેનું ભણતર પણ એ જ આશ્રમ પર જ થયું હતું. સાધુજીએ જ તે બાળકને ભણાવ્યો, ગણાવ્યો અને તેને યોગ્ય બનાવ્યો. શ્રીધરની સાથેના જે બાળકો હતા તે તેને વગર મા બાપનો અનાથ કહીને ચીડવતા હતા. બાળક શ્રીધર પોતાનો પિતા એ જ સાધુજીને માનતો હતો, કારણ કે બાળપણથી લઈને અત્યાર સુધી એ જ સાધુજીએ તેનું પાલન પોષણ કર્યું હતું. ધીરે ધીરે શ્રીધર 16 વર્ષનો થઈ ગયો. તે બાળક હવે કિશોર બની ગયો હતો. જ્યારે તે સમજદાર થયો તો તેને ખબર પડી કે સાધુજી તો તેની માને દીકરી કહીને બોલાવે છે. તો તેણે વિચાર્યું, મહાત્માજી તો મારી માના પિતા છે, તો મારા પિતા કોણ છે? આ જ સવાલ તેણે પોતાની માને આવીને કર્યો. હે માં, આખરે મારા અસલી પિતા કોણ છે? મને સાચે સાચું જણાવ, જેથી હું મારા મિત્રોને જવાબ આપી શકું. જ્યારે પણ પુત્ર શ્રીધર પોતાની માને પોતાના પિતા વિશે પૂછતો હતો તો તે વાતને ટાળી દેતી હતી. તે દીકરો ક્યારે આ વાત જાણી ન શક્યો કે આખરે તેનો પિતા કોણ છે, તે ક્યાં રહે છે અને શું કરે છે, તેની મા તેના પિતાથી દૂર કેમ રહે છે. આ બધા પ્રશ્નો હજુ સુધી તેના માટે વણોકલ્યા હતા. ત્યાં સમયનું પેડું ચાલતું રહ્યું. તે બંને જણ મહાત્માજીના આશ્રમ પર રહેતા હતા. એક દિવસ પહેલા સાધુજીનો અંતિમ સમય નજીક આવી ગયો. ત્યારે સાધુજીએ વસુંધરા અને તેના પુત્ર શ્રીધરને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરી, હવે મારો સમય આવી ગયો છે. જતા પહેલા હું તને 2 વસ્તુ આપવા માંગુ છું. તે બંને વસ્તુ તમારા જીવનમાં બહુ કામ આવશે. સાથીઓ, આટલું કહીને સાધુજીએ પોતાની ખાટલા નીચેથી 2 વસ્તુ કાઢી. તેમાંથી એક તો ચમત્કારી તીર હતું અને બીજી એક ચમત્કારી જોડી હતી. તેમણે બંને વસ્તુ રાણી વસુંધરાને સોંપતા કહ્યું, આમાં રાખેલું ધન ક્યારેય પૂરું નથી થતું. એકવારમાં આમાંથી જેટલું ધન માંગશો, આ જોડી એટલું જ ધન તમને આપી દેશે. અને આ તીરની વિશેષતા એ છે કે આ તીર જેના ઉપર છોડી દેવામાં આવશે તે પોતાના લક્ષ્યને ભેદીને જ પાછું ફરશે, ચાહે તે તેની સામે ગમે તેટલો શક્તિશાળી શત્રુ કેમ ન હોય. આટલું કહીને સાધુજીએ પોતાનું શરીર ત્યજી દીધું. સાધુજીના ગયા પછી તે બંને મા દીકરો આશ્રમ પર એકલા રહી ગયા. તેમણે મહાત્માજીના અંતિમ સંસ્કાર કર્યા અને થોડા દિવસ સુધી આશ્રમ પર રહ્યા.
ત્યાં તેમને બિલકુલ એકલું લાગતું હતું. થોડા દિવસો પછી તે બંનેમાં દીકરાએ તે આશ્રમ છોડી દીધો. હવે તેમની પાસે સાધુજી દ્વારા અપાયેલી પેલી જોડી અને તે તીર હતું. તે પેલી જોડીમાંથી જેટલું ધન ઈચ્છતા હતા તેટલું ધન માંગી લેતા હતા. દોસ્તા, એક દિવસ રાણી વસુંધરા પોતાના પુત્રને લઈને પોતાના નગરમાં પાછી આવી, જ્યાં તેના પતિનું રાજ્ય હતું. તેણે નગરમાં જ એક નાનું ઘર બનાવ્યું અને દીકરા સાથે ત્યાં ચૂપચાપ રહેવા લાગી. પોતાના જ નગરમાં દીકરા સાથે રહેતા તેને 5 વર્ષ વીતી ગયા. રાણીએ ક્યારેય પોતાના રાજમહેલમાં જવાનો પ્રયાસ ન કર્યો અને ના તો પોતાના દીકરાને જણાવ્યું કે અહીંના જે રાજા છે તે તેના પિતા છે. ઉદર મહેલમાં રાજાની બીજી રાણી ત્રિવેણીએ મહારાજ હુકમસિંહને પોતાના પ્રેમજાળમાં એવા ફસાવ્યા કે તે પૂરી રીતે તેના કાબૂમાં આવી ગયા. હવે રાજા માત્ર એ જ રાણીના થઈને રહી ગયા. તેની જે નાની રાણી રૂપમાલા હતી તે પોતાના મહારાજને મળવા માટે તરસતી રહેતી હતી. ત્રિવેણી રાજાને ક્યારે મોકો નહોતી આપતી કે તે પોતાની નાની રાણી પાસે જઈ શકે. રાજા પણ ત્રિવેણીના પ્રેમના વશીભૂત થઈને તે જેવું કહેતી હતી તેવું જ કરતો હતો. તે એક પ્રકારે ત્રિવેણીનો ગુલામ બની ગયો હતો. તે પોતાના દરબારમાં પણ બહુ ઓછો જતો હતો. તેનું રાજકાજ તેના મંત્રી જ સંભાળતા હતા. તે આખો દિવસ ત્રિવેણીના કક્ષમાં પડ્યો રહેતો હતો. રાજાનું આ બદલાયેલું વર્તન જોઈને નાની રાણી રૂપમાલા મનોમન બળતી રહેતી હતી. એક પ્રકારે રાજાએ તેને બિલકુલ ભૂલાવી દીધી હતી. રાજા દ્વારા અવગણના કરવા પર નાની રાણી રૂપમાલા બહુ દુઃખી થઈ ગઈ. તે સમજી ગઈ હતી કે રાજા જાણી જોઈને તેનાથી દૂર થઈ રહ્યા છે. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. રૂપમાલાએ પણ હવે રાજાની પરવાહ કરવાનું છોડી દીધું. તેણે પોતાના જ મંત્રી સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો. ચોરી છુપીથી તે મંત્રીને મળતી રહેતી હતી અને તેના પ્રેમમાં પડીને રાજમહેલની અને રાજાની ગુપ્ત વાતો તેને જણાવતી રહેતી હતી. મંત્રી બહુ જ લોચ્ચા અને દુષ્ટ પ્રકારનો માણસ હતો. ઉપરથી રાણી પણ તેનો પૂરો સહયોગ કરી રહી હતી. તો મંત્રીએ તે રાજ્યને છીનવી લેવાનો નિશ્ચય કરી લીધો. તેણે પડોશી દેશના રાજા સાથે વાતચીત કરીને પોતાના જ રાજ્ય પર હુમલો કરાવવાની યોજના બનાવી. તેણે પડોશી દેશના રાજાને સમજાવ્યું કે તમે પોતાની પૂરી સેના લઈને અમારા રાજ્ય પર હુમલો કરી દો અને સમય આવવા પર હું મારી સેનાને તમારી સેનાની સામે હથિયાર નખાવી દઈશ. જ્યારે રાજા પૂરી રીતે આપણા કબજામાં થઈ જશે તો આપણે તેનું અડધું રાજ્ય વહેંચી લઈશું. પડોશી દેશનો રાજા પણ મંત્રીની આ વાત માટે રાજી થઈ ગયો. મિત્રો, એક દિવસ મોકો જોઈને પડોશી દેશના રાજાએ પોતાની સેના લઈ જઈને રાજા હુકમસિંહના રાજ્ય પર આક્રમણ કરી દીધું. રાજા હુકમસિંહ તે સમયે પોતાની રાણી ત્રિવેણીના કક્ષમાં હતો. રાજાના અંગરક્ષકે રાજા હુકમસિંહને આ ખબર આપી કે મહારાજ પડોશી દેશે આપણા પર હુમલો કરી દીધો છે. તેમણે ચારે બાજુથી આપણા રાજ્યને ઘેરી લીધું છે. આપણા રાજ્યના નગરવાસીઓ ડરના કારણે પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા છે. આ ખબર સાંભળીને રાજા હુકમસિંહ તરત યુદ્ધની તૈયારી કરવા લાગ્યો અને સેનાને લઈને શત્રુ સેના સાથે યુદ્ધ કરવા લાગ્યો. થોડીવાર સુધી તો યુદ્ધ ચાલતું રહ્યું, પણ તેને ક્યાં ખબર હતી કે આ યુદ્ધ તેના મંત્રીને લીધે થઈ રહ્યું છે. સેના તો બધી મંત્રીના આદેશ પર જ ચાલી રહી હતી. તેણે જોયું કે તેની સેના નકામી મારી જઈ રહી છે, તો તેણે શત્રુ સેના સામે પોતાની સેનાને હથિયાર નાખવા કહી દીધું. હવે પૂરી સેનાએ મંત્રીના કહેવા પર પોતાના હથિયાર છોડી દીધા. અહીં રાજા હુકમસિંહ એકલો પડી ગયો. એકલો ક્યાં સુધી પૂરી સેના સાથે લડતો? રાજાએ પોતાની સેનાને જ્યારે શસ્ત્ર નાખતા જોઈ તો તેની હિંમત અને વધારે તૂટી ગઈ. શત્રુ સેનાએ આવીને રાજા હુકમસિંહને ચારે તરફથી ઘેરી લીધો અને તેને બંદી બનાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. જે સમયે શત્રુસેના હુકમસિંહને બંદી બનાવવાની હતી, ઠીક એ જ સમયે એક જવાન યોદ્ધા તેજસ્વી સૂરના કિરણોની જેમ શત્રુ સૈનિકોને ચીરતો, કાપતો, મારતો રાજાની પાસે જઈ પહોંચ્યો. તેણે રાજાને હિંમત આપી કે મહારાજ, તમે ગભરાઓ નહીં અને પોતાના હથિયાર ઉઠાવો. આટલી જલ્દી આપણે હાર ન માની શકીએ. પહેલા જવાન યોદ્ધાને જોઈને, તેની વીરતા જોઈને રાજા હુકમસિંહ આશ્ચર્યચકિત હતો. તેને સમજાતું ન હતું કે આ જવાન યોદ્ધા કોણ છે જે આવા સમયે મારી મદદ કરવા આવ્યો છે. સાથીઓ, તો તે જવાન યોદ્ધા બીજો કોઈ નહીં પણ એ જ રાજાનો પુત્ર શ્રીધર હતો. આ વાતનું જ્ઞાન ના તો રાજાને હતું, ના તો તે પુત્રને પહેલા જવાન યોદ્ધાએ કહ્યું, મહારાજ, શત્રુ તમારી નજીક આવી રહ્યા છે. કૃપા કરીને તમારું ધનુષ પણ ઉઠાવો અને તેમના પર હુમલો કરો. બાકી હું સંભાળી લઈશ. પહેલા જવાન યોદ્ધાની વાત સાંભળીને પણ રાજા હુકમસિંહે પોતાનો ધનુષ ન ચલાવ્યું. તો પહેલા જવાન યોદ્ધાએ એ આગળ વધીને રાજાના હાથમાંથી ધનુષ છીનવી લીધું. ત્યારબાદ તેણે પોતાની પીઠ પર લટકેલા પહેલા થેલામાંથી એ જ તીર કાઢ્યું. એકદમથી નિશાન સાધીને તેણે તે તીર શત્રુ સૈનિક પર છોડી દીધું. દોસ્તો, તે તીર અચૂક હતું. તે તીર જ્યારે ધનુષમાંથી છોડવામાં આવ્યું તો તેણે એક જ વારમાં કેટલાય સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા અને ફરી પાછું તેના હાથમાં પાછું આવ્યું.
ઉધર રાજાએ જોયું કે આ જવાન યોદ્ધાના હાથોથી છૂટેલા પહેલા તીરે એક જ વારમાં કેટલાય સૈનિકોને લાશો પાડી દીધી. વધારે આશ્ચર્ય તેની એ વાતનું થયું કે તે તીર સૈનિકોને માર્યા પછી ફરી પાછું ફરીને પહેલા જવાન યોદ્ધાના હાથોમાં આવી ગયું. એક સાથે 300 થી 400 સૈનિકોની લાશો જોઈને શત્રુસેનામાં દોડધામ મચી ગઈ. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક તીરથી આટલા લોકો કેવી રીતે મરી શકે છે. એક તીરથી આટલા સૈનિકોનું મોત કેવી રીતે થઈ શકે છે. એક પળ માટે બધા વિચારવા પર મજબૂર થઈ ગયા. હવે તો પહેલા જવાન યોદ્ધાએ ફરીથી તે તીર ચલાવ્યું. આ વખતે એક જ તીરથી શત્રુ દેશની સેનાના હજારો સૈનિકો માર્યા ગયા. પણ વિશેષ વાત એ હતી કે તે તીર શત્રુઓનો સર્વનાશ કરીને ફરી તેની પાસે પાછું આવી જાય છે. આ જોઈને શત્રુ રાજા અને પેલા મંત્રીના હાથ પગ શૂન પડી ગયા. હવે તો તેમના દિમાગમાંથી રાજાને બંદી બનાવવાનો વિચાર જ નીકળી ગયો અને તે પોતાનો જીવ બચાવવામાં લાગી ગયા. મિત્રો, ત્રીજી વાર જ્યારે તેણે ધનુષ પર બાણ ચઢાવ્યું તો શત્રુ સેનાએ જોયું કે હવે તો આ કોઈને પણ જીવતા નહીં છોડે. તો તેની પૂરી સેના જીવ બચાવીને ભાગી નીકળી. પડોશી દેશનો રાજા જ્યારે પોતાની સેનાને લઈને ભાગી ગયો તો રાજા હુકમસિંહ નિર્ભય થઈ ગયા. પહેલા જવાન યોદ્ધાએ એકલા હાથે જ તે યુદ્ધ જીતી લીધું હતું. રાજા પહેલા જવાન યોદ્ધાની વીરતા જોઈને બહુ હેરાન હતો. પૂછવા લાગ્યો, હે કુમાર, તમે કોણ છો? તમે પલક ઝપકતા જ એક તીરથી યુદ્ધનું પાસું પલટી દીધું. ધન્ય છે તમા જેને તમારા જેવા વીરને જન્મ આપ્યો છે. હે વીર બાળક, હું તમારી યુદ્ધ કલાને પ્રણામ કરું છું. આ પ્રકારે રાજા હુકમસિંહ પહેલા રાજકુમારની વીરતાના કાયલ થઈ ગયા. કહેવા લાગ્યા, હે વીર યુવક, જો તમે સાચા સમયે ન પહોંચતા તો દુશ્મન મને બંદી બનાવીને લઈ જતા અને તે મારી હત્યા કરી દેતા. તમે મારા પ્રાણોની સાથે સાથે આ રાજ્યની રક્ષા કરી છે. અમે તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. રાજા હુકમસિંહ વારંવાર પહેલા વીર યુવકની પ્રશંસા કરી રહ્યા હતા. રાજા બોલ્યા, હે પુત્ર, હું ઈચ્છું છું કે તમે મારી સાથે મારા રાજમહેલમાં ચાલો. આ રીતે રાજા પહેલા જવાન યોદ્ધાને પોતાના મહેલમાં બોલાવીને લઈ જાય છે અને તેનું ખૂબ સન્માન કરે છે. બહુ સ્વાદિષ્ટ ભોજન કરાવે છે. ત્યાર પછી રાજાએ પૂછ્યું, હે વીર બાળક, તમારા માતા પિતા કોણ છે અને તે ક્યાં રહે છે? ત્યારે પહેલા જવાન યોદ્ધાએ જણાવ્યું, મહારાજ, મારું નામ શ્રીધર છે અને હું મારા પિતાને તો નથી જાણતો, પણ હું મારી મા સાથે તમારા જ નગરમાં રહું છું. મારી માનું નામ વસુંધરા છે. પહેલા જવાન યોદ્ધાની વાત સાંભળીને રાજાને કંઈક આશ્ચર્ય થયું. રાજા પૂછવા લાગ્યા, બેટા, તમે પોતાના પિતાને કેમ નથી જાણતા? તો પહેલા યુવકે જવાબ આપ્યો, મહારાજ, મેં મારા પિતાને ક્યારેય જોયા જ નથી. મેં ઘણીવાર મારી માને પૂછ્યું કે મારા પિતા કોણ છે, પરંતુ મારી માએ ક્યારેય આ વાત ન જણાવી. તે મને હંમેશા આમ તેમની વાતો સંભળાવીને ટાળી દેતી હતી. સાથીઓ, રાણી વસુંધરાનું નામ સાંભળીને રાજાના હાથ પગ કાપવા લાગ્યા. તેને પોતાની રાણીની યાદ આવવા લાગી. હવે તો રાજા મનમાં વિચારવા લાગ્યો, ક્યાંક આ રાજકુમાર મારી મોટી રાણી વસુંધરાનો દીકરો તો નથી, જેને હું ગર્ભાવસ્થા દરમિયાન રાજ્ય પંડિતના કહેવા પર જંગલમાં છોડી આવ્યો હતો? અને આ જવાન યોદ્ધા ક્યાંક મારો દીકરો તો નથી? પછી રાજાએ વિચાર્યું, ના, આ મારો દીકરો ન હોઈ શકે. જો આ મારો દીકરો હોત તો હું અત્યાર સુધી આને જોઈને અંધળો થઈ ગયો હોત, જેવું કે પંડિતજીએ જણાવ્યું હતું. પણ આજે આ મારા દીકરાથી ઓછો નથી, કારણ કે આણે મારો જીવ બચાવ્યો છે અને આ રાજ્યની રક્ષા કરી છે. ત્યારે રાજા કહે છે, હે પુત્ર, શું તમે મને તમારી માતાના દર્શન કરાવી શકો છો, જેથી અમે તેમને મળીને તમારા જેવા વીર યુવકને જન્મ આપવાની તેમને વધાઈ આપી શકીએ? રાજાની વાત સાંભળીને પહેલા જવાન યોદ્ધાએ કહ્યું, કેમ નહીં મહારાજ, અવશ્ય હું તમને મારી માતાના દર્શન કરાવીશ. તમે ચાલો મારી સાથે. આ પ્રકારે રાજા હુકમસિંહ એક સામાન્ય નાગરિકની જેમ શ્રીધરની માં વસુંધરાને મળવા જાય છે. જ્યારે રાજા વસુંધરાના ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે પેલો છોકરો જે સ્ત્રીની વાત કરી રહ્યો હતો તે તો એમની જ મોટી રાણી વસુંધરા છે. વસુંધરાને જોઈને રાજાના મોઢામાંથી અચાનક નીકળી ગયું, અરે વસુંધરા, તું આ જવાન યોદ્ધાની માં છો? દોસ્તો, અહીં વસુંધરા જ્યારે પોતાના રાજાને જુએ છે તો તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગે છે. વસુંધરાએ આગળ વધીને પોતાના પતિના પગ સ્પર્શ કર્યા અને બોલી, મહારાજ, તમે ઠીક ઓળખ્યું. હું જ તમારી રાણી વસુંધરા છું, જેને તમે મરવા માટે એક જંગલમાં છોડી આવ્યા હતા. રાજાએ પૂછ્યું, હે રાણી, આ જવાન યોદ્ધા કોણ છે? તો રાણીએ જણાવ્યું, મહારાજ, આ અભાગો આપનો પુત્ર છે, જેને આજ સુધી એ જ ખબર ન હતી કે તેનો પિતા કોણ છે. જ્યારે શ્રીધરે પોતાના માતા પિતાની વાત સાંભળી તો પછી તેને સમજતા વાર ન લાગી કે આ રાજા જ તેના પિતા છે. હુકમસિંહ મારા પિતા છે. આગળ વધીને તેણે પણ પોતાના પિતાના આશીર્વાદ લીધા. રાજાએ તેને પોતાની છાતી સરસો ચાંપી લીધો અને વારંવાર પોતાની રાણી અને પુત્ર પાસે માફી માંગવા લાગ્યો. રાજાએ વિનંતી કરી કે હે પ્રિય, હવે તું મારી સાથે રાજમહેલમાં ચાલ, એ જ તારું ઘર છે. રાણીએ કહ્યું, મહારાજ, હું તમારી સાથે ત્યારે જ ચાલીશ જ્યારે તમે મને એ જણાવશો કે મને તમે પહેલાં ગાઢ જંગલમાં કેમ છોડી દીધી હતી અને કોના કહેવા પર તમે મારો ત્યાગ કર્યો હતો.
ત્યારે રાજાએ પોતાની રાણી વસુંધરાને બધી કહાણી સંભળાવી અને કહ્યું, હે રાણી, મને રાજ્ય પંડિતે એવું કહ્યું હતું કે આપણા પુત્રનો જન્મ થતાં જ તેને જોતાં જ હું આંધળો થઈ જઈશ અને રાજ્ય પર ભયંકર વિપત્તિ આવી પડશે. આ જ ડરથી મેં તારો ત્યાગ કરી દીધો હતો. ત્યારે રાણી બોલી, મહારાજ, જો રાજ્ય પંડિતની વાત સાચી હોત તો તમે અત્યાર સુધી આંધળા થઈ ચૂક્યા હોત, કારણ કે તમે યુદ્ધ મેદાનમાં મારા પુત્રને જોઈ લીધો છે. પણ તમે એકદમ સાજા નરવા છો. મને લાગે છે કે રાજ્ય પંડિતે તમને દગો આપ્યો હતો. મિત્રો, રાજાએ રાજ્ય પંડિતને પોતાની પાસે બોલાવ્યો. જ્યારે તેને પૂછ્યું તો પહેલાં તો તે આમ તેમની વાતો કરવા લાગ્યો. જ્યારે રાજાએ ધમકી આપતા પૂછ્યું તો પેલા પંડિતે બધી કહાની સાચે સાચી જણાવી દીધી અને કહ્યું, હે મહારાજ, તમારી બંને રાણીઓએ મને લાલચ આપીને મારી પાસે આ પાપ કરાવ્યું હતું. મને તમે માફ કરી દો. રાજા ક્રોધથી ભરાઈ ગયો. તેણે તરત જ બંને રાણીઓ અને પહેલા રાજ્ય પંડિતને જેલમાં નાખવાનો હુકમ આપી દીધો. બંને રાણીઓ રાજા સામે ખૂબ કરગરી અને પોતાની રિહાઈની ભીખ માંગવા લાગી. પણ રાજાએ તેમની એક ન સાંભળી અને તેમને બંદી ગૃહમાં નખાવી દીધા. જ્યારે બધી સચ્ચાઈ રાણી વસુંધરાની સામે આવી તો રાણી કહેવા લાગી, હે મહારાજ, ભલે કોઈ ગમે તેટલું સગું હોય, તેની આ 3 વાતો વિચાર્યા વગર સાચી ન માનવી જોઈએ. પહેલી, જ્યારે કોઈ તમને ભડકાવીને કોઈની હત્યા કરાવવા માંગતું હોય તો તે સમય વિચાર્યા વગર તેની વાત સાચી ન માનવી જોઈએ. બીજી, જ્યારે કોઈ તમારા પરિવારમાં ફૂટ પડાવવા માંગતું હોય, અંદરોઅંદર સંબંધો ખરાબ કરાવવા માંગતું હોય તો તે સમય પણ તેમની વાતો તપાસ્યા વગર સાચી ન માનવી જોઈએ. ત્રીજી, જ્યારે કોઈ તમારી પત્ની, બહેન, ભાઈ કે મા બાપ પર લાંછન લગાવતું હોય ત્યારે પણ વિચાર્યા વગર નિર્ણય ન લેવો જોઈએ. કારણ કે ક્યારેક મનુષ્ય બીજાની કહેલી વાતો સાંભળીને ઉતાવળમાં, ક્રોધના આવેશમાં નિર્ણય લઈ લે છે. પણ જ્યારે તેને ખબર પડે છે કે સચ્ચાઈ તો આનાથી બિલકુલ વિપરીત હતી તો પછી તેને પછતાવવું પડે છે. સાથીઓ, પોતાની રાણીની વાતો સાંભળીને રાજા પછતાવાથી ભરાઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે પોતાના પુત્રને રાણી વસુંધરાને ગળે લગાવીને પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યો અને વારંવાર પોતાની ભૂલની માફી માંગવા લાગ્યો. રાણી વસુંધરાએ રાજા હુકમસિંહને માફ કરી દીધા. આ રીતે રાજા પોતાનો રાજધર્મ નિભાવતા પોતાના પુત્ર અને પોતાની રાણી સાથે આગળનું સુખમય જીવન જીવવા લાગ્યો. પહેલી શીખ, વગર તપાસે કોઈની વાત પર ભરોસો કરવો સૌથી મોટો અન્યાય છે. મિત્રો, જરા થોભો, આંખો બંધ કરો અને કલ્પના કરો. એક રાજા જેની પાસે અખૂટ ધન, વિશાળ રાજ્ય, અગણિત સૈનિક અને 3 રાણીઓ હોય, તેની પાસે બધું હોવા છતાં માત્ર એક ભૂલે તેને અંદરથી તોડી નાખ્યો. અને તે ભૂલ હતી વગર તપાસે કોઈની વાતને સાચી માની લેવી. આજ આ કહાનીની પહેલી, સૌથી ઊંડી અને સૌથી વધુ વાગે એવી શીખ છે. કારણ કે જ્યારે રાજા હુકમસિંહે રાજ્ય પંડિતની વાત પર વિચાર્યા વગર વિશ્વાસ કરી લીધો, ત્યારથી જ તેના જીવનમાં અંધકારની શરૂઆત થઈ ગઈ. વિચારો સાથીઓ, એક પંડિત આવે છે, ચહેરા પર થોડી ચિંતા બતાવે છે, 2-4 ડરામણી વાતો કહે છે, તમારો પુત્ર તમને આંધળા કરી દેશે, વિનાશ થઈ જશે. અને રાજા એક પળનો વિચાર કર્યા વગર તે વાતોને ઈશ્વરનું સત્ય સમજી લે છે. શું એક રાજાનો આ જ ધર્મ છે? શું નિર્ણય માત્ર ડર જોઈને લેવામાં આવે છે? શું કોઈ નિર્દોષ તે પણ ગર્ભવતી રાણીને માત્ર સાંભળેલી વાતો પરથી ત્યજી દેવી ન્યાય છે? ના મિત્રો, બિલકુલ નહીં. આ જ તો શનિ પ્રદોષની પહેલી ચેતવણી છે કે ઉતાવળમાં, ડરમાં કે બીજાની વાતોના પ્રવાહમાં વહીને લેવાયેલો નિર્ણય સૌથી ઘાતક હોય છે. જુઓ, એક નિર્ણય શું બગાડી નાખ્યો. રાણી વસુંધરા જે ધર્મ, સેવા અને ભક્તિમાં લીન રહેતી હતી, જેણે ક્યારે પતિનો વિરોધ ન કર્યો, જેણે શિવજીની આરાધના કરી પુત્ર પ્રાપ્ત કર્યો, એ જ રાણીને રાજાએ 8 મહિનાની ગર્ભાવસ્થામાં જંગલમાં છોડી દીધી. તે એકલી ભટકતી રહી, રડતી રહી, ભગવાનને પોકારતી રહી, માત્ર એટલા કે કોઈ બીજાએ કહ્યું હતું કે તે તમારા માટે અશુભ છે. સાથીઓ, જ્યારે માણસ સત્ય જાણ્યા વગર, મનનો અવાજ સાંભળ્યા વગર, ભગવાનને પ્રાર્થના કર્યા વગર માત્ર કોઈની વાત માની લે છે તો તે કોઈ બીજાનો નહીં પણ પોતાના જ હિસ્સાનો અંધકાર બોલાવે છે. રાજા હુકમસિંહે એ જ કર્યું. તેને એ ન સૂઝ્યું કે જો પુત્ર અશુભ છે તો તે ઈશ્વરની દેન કેવી રીતે હોઈ શકે? જો રાણી ધર્મિષ્ઠા છે તો તેના ગર્ભથી વિપત્તિ કઈ રીતે જન્મ લઈ શકે? જો પંડિત સાચું કહી રહ્યો છે તો પ્રમાણ શું છે? પણ નિર્ણય ડરમાં લેવામાં આવ્યો. ડર હંમેશા વિવેકને મારી નાખે છે અને વિવેક મરતા જ માણસ પોતાની જ કિસ્મતનું ગળું ઘોંટી દે છે. પછી શું થયું? રાણીનું અપમાન થયું. પુત્ર પિતાથી દૂર મોટો થયો. રાજા એકલો પડી ગયો અને સૌથી મોટો ધક્કો, રાજ્ય પર હુમલો થઈ ગયો. અને એ જ પુત્ર જેને રાજા અશુભ માનતો હતો, યુદ્ધભૂમિમાં તેના જીવનનો સૌથી મોટો રક્ષક બનીને ઊભો થઈ ગયો. આ જ તો ભગવાનની લીલા છે. સત્ય શરૂઆતમાં નબળું દેખાય છે,
પણ અંતમાં એ જ વિજય થાય છે. અને જૂઠ શરૂઆતમાં બહુ તાકતવર દેખાય છે, પણ સચ્ચાઈની સામે તેનું અસ્તિત્વ મટી જાય છે. વિચારો, જે પુત્રના દર્શનને રાજા અંધકાર માનતો હતો, એ જ પુત્ર તેનો પ્રકાશ બની ગયો. જેને અશુભ કહેવામાં આવ્યો તે જ શુભ સાબિત થયો. જેને ત્યજી દેવામાં આવ્યો તે જ રાજ્યનો રક્ષક બન્યો. અને રાજા પશ્ચાતાપની આગમાં બળતો રહી ગયો. કાશ મેં મારી રાણીને એકવાર પૂછ્યું હોત, કાશ મેં પંડિતની વાતને તપાસી હોત, કાશ મેં ભયમાં નહીં વિવેકમાં નિર્ણય લીધો હોત. મિત્રો, આ જ છે શનિ પ્રદોષ વ્રતની પહેલી શીખ. કોઈની વાત સાંભળીને તરત ભરોસો ન કરો. કોઈ નિર્દોષ વિશે વગર તપાસે નિર્ણય ન લો, કારણ કે એક નિર્ણય જો ખોટો લેવાઈ ગયો તો તે વર્ષોનું સુખ, સન્માન, પરિવાર અને પ્રેમ બધું નષ્ટ કરી દે છે. આજે પણ ઘણા લોકો બીજાની વાતો સાંભળીને પતિ પત્ની પર શક કરી લે છે, ભાઈ બહેનમાં અંતર નાખી દે છે, ઘર પરિવાર તોડી નાખે છે અને પછી પછતાય છે કે સચ્ચાઈ તો બિલકુલ ઊંધી હતી. અને જ્યારે સત્ય સામે આવે છે ત્યારે રડવાથી, પછતાવાથી સમય પાછો નથી આવતો. એટલે મિત્રો, મનમાં બેસાડી લો, કોઈ ત્રીજાની જુબાનને અંતિમ સત્ય ન બનવા દો. સત્યને જાતે તપાસો, જાતે વિચારો, જાતે સમજો. નહીંતર ક્યાંક એવું ન થાય કે જે રાણી વસુંધરા તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની શકે છે, તેને તમે કોઈ પંડિત, કોઈ પાડોશી, કોઈ સંબંધીની વાત સાંભળીને ખોઈ બેસો અને પછી જીવનભર પછતાતા રહો. આ જ આ પૂરી કથાની સૌથી ગૂઢ, સૌથી ભાવનાત્મક અને સૌથી શક્તિશાળી પહેલી શીખ છે. બીજી શીખ: સંબંધોમાં તિરાડ પાડવાવાળાની વાત માનતા જ તમારું ભાગ્ય તૂટી જાય છે. મિત્રો, આ કહાનીની બીજી શીખ એટલી તેજ, એટલી વાગે એવી અને એટલી ઊંડી છે કે જો આને માણસ સાચા અર્થમાં સમજી લે તો તેનું પૂરું જીવન બદલાઈ શકે છે. આ શીખ આપણને બતાવે છે કે ક્યારે પણ કોઈ એવા વ્યક્તિની વાત ન માનો જે તમારા ઘર, તમારા સંબંધો અને તમારી શાંતિ વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરે. કારણ કે આવા લોકો ભલે ગમે તેટલા મીઠા બોલ બોલે, ભલે ગમે તેટલી ચિંતા જતાવે, ભલે ગમે તેટલો પ્રેમ દેખાડે, તેમનો ઉદ્દેશ્ય માત્ર એક જ હોય છે: તમારા મારા મનમાં ઝેર ઘોળવું. અને જ્યારે આ ઝેર મનમાં ઉતરી જાય છે તો માણસ પોતાના સૌથી પ્રિય સંબંધ સુધીને ખોઈ બેસે છે. આનું જ ઉદાહરણ આપણી સામે આ કહાનીમાં રાજા હુકમસિંહનું જીવન છે. જુઓ મિત્રો, ત્રિવેણી અને રૂપમાલાની ઈર્ષ્યાએ તેમના મનને રાખ કરી દીધું હતું. તે ઈચ્છતી હતી કે રાજાનો પ્રેમ મોટી રાણી વસુંધરા પાસેથી છીનવાઈ જાય, પણ તે આ એકલી નહોતી કરી શકતી. તેમને કોઈ ત્રીજા ઝેરીલા હાથની જરૂર હતી, અને તે હાથ હતો રાજ્ય પંડિત, જે પહેલાં તો ધર્મનીતિની વાતો કરતો રહ્યો, પણ સોનાનો રણકાર સાંભળતા જ તેના અંતરાત્માને ક્ષણના અંધકારે ઢાંકી દીધો. અહીંથી જ શરૂ થયું સંબંધોમાં તિરાડ પાડવાનું ઘોરપા. પંડિતે રાજાને શું કહ્યું? તમારી રાણી અશુભ છે, તમારો પુત્ર તમારો વિનાશ કરશે. જો તમે રાણીને નથી ત્યજતા તો રાજ્ય નષ્ટ થઈ જશે. સાથીઓ, આ શબ્દ તીરની જેમ સીધા રાજાના દિલમાં ઘૂસી ગયા. પણ શું તેણે સત્યની તપાસ કરી? ના. શું તેણે પોતાની રાણીને પૂછ્યું? ના. શું તેણે આ વાતને તપાસી કે પંડિત અચાનક આટલી ચિંતા કેમ જતાવી રહ્યો છે? ના. તે બસ ડરી ગયો. અને ડરનો ફાયદો એ જ લોકો ઉઠાવે છે જે સંબંધો તોડવામાં આનંદ લે છે. આ જ ડરે રાજાને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરવા પર મજબૂર કરી દીધો. તેણે પોતાની ગર્ભવતી રાણીને જંગલમાં છોડી દીધી. હવે વિચારો, જો રાજા ત્રિવેણીની વાત ન માનત, જો રાજા પંડિતના જૂઠને ન સાંભળત, જો રાજા પોતાના વિવેકનો ઉપયોગ કરત, જો રાજા સત્યનો અવાજ સાંભળત, તો શું તેનો પરિવાર તૂટત? શું રાણી વસુંધરા ભટકત? શું શ્રીધર પોતાના પિતાની ઓળખ માટે તરસત? શું તેનું રાજ્ય ગદ્દાર મંત્રીના હાથે દાવ પર લાગત? ના મિત્રો, બિલકુલ નહીં. એક ભૂલ, ખોટા લોકોની વાત સાંભળવી, એણે તેના જીવનમાંથી સુખ, પ્રેમ, શાંતિ અને સન્માન બધું જ છીનવી લીધું. આ કહાની આપણને બતાવે છે કે ઘર પરિવારની સૌથી મોટી દુશ્મની બહારથી નથી આવતી. તેને તોડવાવાળા હંમેશા એ જ હોય છે જે તમારી પાસે બેસીને બીજાના વિરુદ્ધ ઝેર ઘોળે છે. તે તમને પ્રેમ નથી કરતો, તે તમારા વિરુદ્ધ સાજિશ કરી રહ્યો છે, તે તમારી જગ્યા પર કબજો કરવા માંગે, તે તમારી ઇજ્જત છીનવી લેશે, તે તમારા સંબંધોને ખતમ કરી દેશે. અને માણસ તરત ગભરાઈ જાય છે વગર એ જોએ કે જે વાત કહેવામાં આવી રહી છે તે સાચી છે પણ કે નહીં. આજ તો ત્રિવેણી અને રૂપમાલાએ કર્યું, આજ રાજ્ય પંડિતે કર્યું અને આજ રાજાએ માની લીધું. પણ સત્ય શું થયું? સત્યે તેમને તમાચાની જેમ આવીને માર્યા. જે રાણીને અશુભ કહેવામાં આવી તે તો ઘર, રાજ્ય અને પતિના સન્માનની અસલી આધારશિલા હતી. જે પુત્રને વિનાશકારી બતાવવામાં આવ્યો તે તો પૂરા રાજ્યનો રક્ષક બન્યો. જે પત્નીને અલગ કરવામાં આવી
તે જ નિષ્ઠાની સાક્ષાત મૂર્તિ નીકળી. અને સૌથી મોટો ઝટકો, જે મંત્રીને ત્રિવેણીએ સાંભળ્યો એ જ મંત્રીએ રાજ્યને વેચી દીધું. એ જ મંત્રીએ હુમલો કરાવ્યો. એ જ મંત્રીએ રાજાને એકલો કરી દીધો. એટલે કે જેને પોતાનો સમજ્યો એ જ શત્રુ નીકળ્યો, અને જેને દૂર કરી દીધો એ જ જીવનદાતા બન્યો. એટલે સાથીઓ, આ શીખ ઘરના દરેક વ્યક્તિએ યાદ રાખવી જોઈએ. જો કોઈ તમને પરિવાર વિરુદ્ધ વાતો સંભળાવે તો સમજી લેવો કે તે તમારું ભલું નથી ઈચ્છતો. જો કોઈ પતિ પત્ની વચ્ચે શંકાનું બીજ વાવે તો તે ક્યારેય સાચો હિતેચુ નથી હોઈ શકતો. જો કોઈ માતા પિતા ભાઈ બહેન કે પત્ની પર આંગળી ચીંધે તો તરત વિશ્વાસ ન કરી લેવો, કારણ કે તેની દાંતમાં જ ખોટ છે. સંબંધો ભગવાનની દેન છે અને તેને તોડવાનો પ્રયાસ રાક્ષસી પ્રવૃત્તિ છે. રાજા હુકમસિંહની સૌથી મોટી ભૂલ એ જ હતી કે તે બીજાની વાતો પર વિશ્વાસ કરતો રહ્યો અને પોતાની રાણીના પ્રેમ, સત્ય અને નિષ્ઠા પર શંકા કરતો રહ્યો. જે જીવનભર તેની રક્ષા કરતી તે જંગલમાં રડતી રહી, અને જે તેના રાજ્યની અંદર ઘાત લગાવીને બેઠા હતા તેમણે તેને લગભગ મારી જ નાખ્યો. મિત્રો, જીવનની બીજી સૌથી શક્તિશાળી શીખ આ જ છે. જે વ્યક્તિની વાતોથી તમારા ઘરમાં ફૂટ પડવા લાગે તેને પોતાના જીવનથી તરત અલગ કરી દો. કારણ કે જે ઘરોમાં તિરાડો બારવાળાઓને કારણે પડે છે તે ઘરોમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ ક્યારેય નથી ટકતી. અને જે વ્યક્તિ સંબંધોને જૂઠના આધાર પર તોડી નાખે છે તે અંતમાં રાજા હુકમસિંહની જેમ પસ્તાવા આગળ રડતો જ રહી જાય છે. આ શીખ શનિ પ્રદોષની સૌથી કઠોર પણ સૌથી આવશ્યક શિક્ષા છે. દુનિયામાં દરેક પર ભરોસો ન કરો. પરિવાર પર ભરોસો કરતા પહેલા કોઈની વાત ન સાંભળો, અને સંબંધોને તોડવાવાળાઓથી જેટલા દૂર રહો એટલું જ જીવન સુરક્ષિત રહે છે. આ જ આ કહાનીની બીજી ઊંડી ભાવનાત્મક અને જીવન બદલી દેનારી શીખ છે. ત્રીજી શીખ, ધર્મ, ધૈર્ય અને સત્યનો માર્ગ મોડો જીતે છે, પણ જીત એવી આપે છે કે જૂઠ હંમેશા માટે નષ્ટ થઈ જાય છે. મિત્રો, આ કહાનીની ત્રીજી શીખ એટલી દિવ્ય, એટલી શક્તિશાળી અને એટલી આત્માને સ્પર્શી જનારી છે કે એકવાર આ દિલમાં ઉતરી જાય તો માણસનું પૂરું જીવન બદલાઈ શકે છે. કારણ કે આ શીખ આપણને શીખવે છે સત્ય અને ધર્મનો માર્ગ કઠિન હોઈ શકે છે, એકલો હોઈ શકે છે, આંસુઓથી ભરેલો હોઈ શકે છે, પણ અંતમાં એ જ માર્ગ સૌથી ઉજ્જળ વિજય આપીને જાય છે. આ કહાનીમાં આ સત્ય સૌથી વધુ કોના જીવનમાં દેખાય છે? રાણી વસુંધરાના જીવનમાં. વિચારો મિત્રો, રાણી પોતાના પતિની ભક્ત, રાજ્યની ધર્મનિષ્ઠા, શિવ ભક્ત દીન દુખિયાની માં જેવી હતી. તેણે જીવનભર ના કોઈ સાથે છળ કર્યું, ના કોઈ સાથે ઈર્ષ્યા કરી, ના કોઈને નુકસાન પહોંચાડ્યું. પણ તેને બદલામાં શું મળ્યું? અત્યાચાર, વિશ્વાસઘાત, જંગલનો અંધકાર અને ગર્ભમાં ઉછરતા બાળકની સાથે એકલતા. કેટલી વાર માણસના જીવનમાં એવું થાય છે કે સત્યના રસ્તા પર ચાલવાવાળો જ સૌથી વધુ પરીક્ષામાં પડે અને પાપ કરવાવાળો થોડા સમય માટે સુખ ભોગવતો હોય એવું લાગે છે. પણ મિત્રો, આ એ જ જગ્યા છે જ્યાં શનિદેવનો અસલી ન્યાય પ્રારંભ થાય છે. રાણી વસુંધરા પાસે કંઈ ન હતું, ના પતિનો સાથ, ના રાજમહેલનું વૈભવ, ના કોઈનું સંરક્ષણ, પણ તેની પાસે એક ચીજ હતી જે 1000 રાજમહેલોથી પણ મોટી હતી: ધર્મ અને ધૈર્ય. તેણે ભગવાન પર ભરોસો ન છોડ્યો, તેણે ફરિયાદ ન કરી, તેણે બદલો લેવાનું ન વિચાર્યું, તેણે નાના દિલનું કામ ન કર્યું. તેણે માત્ર એ જ કહ્યું, પ્રભુ, જે પણ થશે તમારી ઈચ્છાથી થશે. અને આ એ જ ક્ષણ હતી જ્યારે શનિ અને શિવ તેની પરીક્ષાથી પ્રસન્ન થયા. જુઓ, ઈશ્વરે તેનો સાથ કેવી રીતે આપ્યો. જ્યારે તે જંગલમાં એકલી હતી ત્યારે જ એક મહાત્મા તેના જીવનમાં આવ્યા. તેમણે તેને દીકરીનું સ્થાન આપ્યું, તેને સુરક્ષિત રાખી, તેના પુત્રનું લાલન પોષણ કર્યું, તેને ચમત્કારી તીર અને જોડી આપી અને એક એવી શિક્ષા આપી જેણે ભવિષ્ય બદલી નાખ્યું. આ જ ધર્મ છે મિત્રો. જે વ્યક્તિ સત્યના માર્ગ પર અડગ રહે છે, ઈશ્વર તેના જીવનમાં એવા લોકો મોકલે છે જે તેના તૂટેલા સંસારને સંભાળી લે છે. અને પછી જુઓ, જે પુત્રના જન્મને અપશુકન કહેવામાં આવ્યો હતો એ જ પુત્ર 16 વર્ષ પછી યુદ્ધના મેદાનમાં ઊભો થયો. એ જ પુત્ર સામાન્ય ઘરમાં ઉછળ્યો, ગરીબીમાં મોટો થયો, પણ ધર્મની શક્તિથી એટલો તેજસ્વી થયો કે તેના એક જ તીરથી સેનાઓનો સંહાર થયો. ધર્મની આ જ વિશેષતા છે. સત્ય અને શુભ મોડા ફળ આપે છે, પણ જ્યારે ફળ આપે છે તો તે ફળ પૂરા કુળની કાયા પલટી નાખે છે. તે પુત્ર શ્રીધરે રાજ્યને બચાવ્યું, રાજાનો જીવ બચાવ્યો, જૂઠ અને ઈર્ષાની દિવાલો તોડી પાડી, અને એ જ પિતાની સામે ઊભો થઈ ગયો જે તેને અશુભ માનીને છોડી આવ્યા હતા. આને જ કહેવાય છે ધર્મની ધીમી ચાલ, પણ તેજથી તેજ પ્રભા. અને પછી જુઓ તે ક્ષણ જ્યારે રાજા વસુંધરાની સામે આવ્યો અને સત્ય તેના પગ નીચે રડી પડ્યું, હે રાણી, મેં તારો ત્યાગ કરીને સૌથી મોટું પાપ કર્યું, મને માફ કરી દે. તે રાણીએ શું કર્યું? બદલો લીધો, ક્રોધ કર્યો, ગુસ્સો ઉતાર્યો.
ના, તે મુસ્કુરાઈ, તેણે માફી આપી, તેણે પોતાના પતિને ગળે લગાવ્યો. મિત્રો, આ જ ધર્મની પરમ શક્તિ છે, જ્યાં બદલાની આગ શાંત થઈ જાય અને ક્ષમાની ગંગા વહેવા લાગે. અને અંતમાં જૂઠનું શું થયું? ઈશાનું શું થયું? ષડયંત્ર કરવાવાળાનું શું થયું? ગદ્દારોનું શું થયું? ત્રિવેણી અને રૂપમાલા જેલમાં, રાજુ પંડિત શર્મસાર થઈને બંદીગૃહમાં, મંત્રી બધાની સામે ખુલ્લો પડી ગયો અને રાજા પોતાની ભૂલ પર પછતાવામાં ડૂબ્યો. એટલે કે અંતમાં ધર્મ જીત, અંતમાં સત્ય જીત્યું, અંતમાં એ જ રાણી જીતી જેની પાસે ભગવાનનું નામ અને દિલમાં કરુણા હતી. અને આ જ શનિ પ્રદોષની ત્રીજી સૌથી ઉજળી શીખ છે. સત્યની રાહ ધીમી હોઈ શકે છે, પણ મંઝિલ એવી ચમકદાર આપે છે કે જૂઠ, પાપ, છળ અને વિશ્વાસઘાતની બધી દિવાલો પલભરમાં તૂટી પડે છે. ધર્મ ક્યારેય હારતો નથી. હારે હંમેશા એ છે જે ધર્મનું અપમાન કરે છે. એટલે મિત્રો, પોતાના જીવનમાં ચાહે ગમે તેટલી કઠિનાઈઓ આવે, ગમે તેટલી પરીક્ષા કેમ ન હોય, ગમે તેટલા લોકો તમને તોડવાની કોશિશ કરે, ધર્મ, ધૈર્ય અને સત્યનો સાથ ન છોડો. ઈશ્વર મોડા આવે છે, પણ આવે છે જરૂર, અને જ્યારે આવે છે તો બધાનો ન્યાય એકલો કરે છે. આ કહાનીની ત્રીજી અને અંતિમ સૌથી ઊંડી, સૌથી દિવ્ય અને જીવન બદલી દેનારી શીખ છે. દર્શક મિત્રો, આ કથા હજુ અહીં જ ખતમ નથી થતી. હજુ આપણી શનિ પ્રદોષ વ્રતની એ દિવ્ય કથાને સાંભળીશું, જેને સાંભળવા માત્રથી સ્વયં શનિદેવ આપણા જીવનના બધા કષ્ટ હરી લે છે. કહેવાય છે કે આ ધરતી પર જ્યારે જ્યારે અધર્મ વધે છે, જ્યારે મનુષ્ય દુઃખોથી ઘેરાઈ જાય છે, જ્યારે જીવનના રસ્તા અંધકારથી ઢંકાઈ જાય છે, ત્યારે કોઈને કોઈ પવિત્ર વ્રત, કોઈને કોઈ દિવ્ય કથા, ઈશ્વરનું કોઈને કોઈ સંરક્ષણ મનુષ્યના જીવનને બચાવવા આવી જાય છે. આવો જ એક પવિત્ર વ્રત છે શનિ પ્રદોષ વ્રત. તે વ્રત જેને કરવાવાળો તો લાભ પામે જ છે, પણ માત્ર તેને શ્રદ્ધાથી સાંભળી લેવા માત્રથી પણ શનિદેવ પોતાના ભક્તના કષ્ટ દૂર કરી દે છે. બહુ પ્રાચીન સમયની વાત છે. અવંતિકા નામના એક નગરમાં નંદકિશોર નામનો એક ગરીબ પણ અત્યંત ધાર્મિક વ્યક્તિ રહેતો હતો. તેના ઘરમાં ધન ન હતું, ભોજન ન હતું, કપડાં ન હતા, પણ દિલમાં ભગવાન પ્રત્યે અતૂટ પ્રેમ હતો. તેના જીવનમાં દુઃખોનો સાગર હતો. ખેતીમાં નુકસાન, વ્યાપારમાં હાનિ, ઘરમાં બીમારી અને ઉપરથી કરજ પણ. તેણે ક્યારેય પોતાનો વિશ્વાસ નહોતો છોડ્યો. નંદકિશોરની પત્ની કૌશલ્યા બહુ પતિવ્રતા અને ધર્મનિષ્ઠાવાળી મહિલા હતી. તે અડધી રાતે ઉઠીને ભગવાનનું ભજન કરતી, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતી અને એક જ વાત કહેતી, શનિદેવ, કૃપા કરો, અમારી કિસ્મત બદલો. પણ વર્ષો વીતી ગયા, પરિસ્થિતિ ઓર બગડતી ચાલી ગઈ. ગામમાં લોકો પણ કહેવા લાગ્યા, નંદકિશોરના ભાગ્યમાં જ દુઃખ લખ્યા છે. એક સાંજ એવું થયો કે નંદકિશોર જંગલમાંથી લાકડા લઈને પાછો ફરી રહ્યો હતો. ત્યારે જ રસ્તામાં એક દિવ્ય તેજસ્વી વૃદ્ધ પુરુષ તેને મળ્યા. તેમનો ચહેરો શાંત હતો, આંખોમાં કરુણા હતી અને શરીરમાંથી એક અજીબ આભા નીકળી રહી હતી. વૃદ્ધે પૂછ્યું, બેટા, લાગે છે કોઈ મોટું દુઃખ છે? નંદકિશોરની આંખો ભરાઈ આવી. બોલ્યો, ભગવાને બધું જ છીનવી લીધું છે બાબા, પણ હું તેમનો વિરોધ નથી કરતો. કઈ રીતે બાબા? વૃદ્ધે ધીમા સ્વરે કહ્યું, આજે શનિવારની સંધ્યા છે. આજે શનિ પ્રદોષ છે. આ દિવસે જો પરમ શ્રદ્ધાથી શનિદેવનું વ્રત રાખવામાં આવે કે તેમની કથા સાંભળવામાં આવે તો શનિદેવ સ્વયં દુઃખોનો નાશ કરી દે છે. આ સાંભળીને નંદકિશોરના શરીરમાં જાણે ઊર્જા દોડી ગઈ. તેણે હાથ જોડીને પૂછ્યું, બાબા, હું આ વ્રત કેવી રીતે કરું? હું તો બહુ ગરીબ છું, મારી પાસે પૂજા સામગ્રી પણ નથી. વૃદ્ધે પ્રેમથી કહ્યું, બેટા, શનિદેવને તામઝામ નથી જોઈતું, તેમને સચ્ચાઈ જોઈએ, તપસ્યા જોઈએ અને દિલની સાચી આસ્થા જોઈએ. તો બસ સ્નાન કરી લે, સ્વચ્છ વસ્ત્ર પહેરી લે, દીવો પ્રગટાવીને ઓમ શમ શનેશ્ચરાય નમઃનો જાપ કર અને રાત્રે તેમની કથા સાંભળ. તારી કિસ્મત ખુદ બદલાઈ જશે. આ કહીને વૃદ્ધ ગાયબ થઈ ગયા. નંદકિશોરની આંખો ફાટી રહી ગઈ, કારણ કે ત્યાં કોઈ ન હતું. ત્યારે તેણે સમજાયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા, પરંતુ સ્વયં શનિદેવે તેને રસ્તો બતાવ્યો છે. ઘરે પહોંચીને તેણે પોતાની પત્નીને બધું જણાવ્યું. કૌશલ્યાની આંખોમાં ચમક આવી ગઈ.
આજે દિવસ શુભ છે. નંદ, આજે જ આપણે વ્રત રાખીશું. સુબન્ને દીવો પ્રગટાવ્યો, કાળા તલ ચડાવ્યા, ભગવાન શિવ અને શનિદેવનું ધ્યાન કર્યું અને આછી રાત કથા સાંભળી. પણ સૌથી મોટો ચમત્કાર ત્યારે થયો જ્યારે બીજી સવારે નંદકિશોરે ઘરનો દરવાજો ખોલ્યો તો સામે આખા ગામના લોકો ભેગા થયા હતા. બધા લોકો કહી રહ્યા હતા, નંદકિશોર, તારી કિસ્મત જાગી ગઈ. તે જમીન જે વર્ષોથી તારા પર બાકી હતી, જેના પર વિવાદ હતો, તેનો ફેસલો તારા પક્ષમાં થઈ ગયો છે. કોઈ બોલ્યું, તારી ખોવાયેલી બળદની જોડી મળી ગઈ છે. કોઈ બૂમ પાડી, નગરના વેપારી તને પોતાને ત્યાં નોકરી માટે બોલાવ્યો છે. નંદકિશોર અવાક હતો. તેનો હૃદય ભરાઈ આવ્યો. તે સમજી ગયો હતો કે આ કોઈ સંયોગ નથી. આ શનિ પ્રદોષ વ્રતનું પ્રત્યક્ષ ફળ છે. થોડા જ દિવસોમાં તેના ઘરમાંથી દુઃખ, બીમારી, ગરીબી બધું ગાયબ થઈ ગયું. તેનો વેપાર ચમકવા લાગ્યો. પરિવારમાં સુખ શાંતિ વધવા લાગી અને સૌથી મોટી વાત, શનિદેવ પ્રત્યે તેનો પ્રેમ ઓર ઊંડો થઈ ગયો. તે દરેક શનિવારે પ્રદોષ કાળમાં દીવો પ્રગટાવતો, કથા સાંભળતો અને એક જ મંત્ર દોહરાવતો, હે શનિદેવ, તમે જ મારા પાલક છો, તમે જ મારા રક્ષક. સમય વીતતો ગયો અને નંદકિશોરનું જીવન બદલાઈને એક મિસાલ બની ગયું. ગામમાં જે પણ દુઃખી હોતું, નંદકિશોર તેને એ જ કહેતો, જો જીવનમાં અંધકાર હોય, રસ્તા બંધ હોય, મનમાં ડર હોય, ઘરમાં કષ્ટ હોય, તો શનિવારના દિવસે પ્રદોષ કાળમાં શનિદેવની કથા અવશ્ય સાંભળો. તમે જોશો, દુઃખ ખુદ ચાલીને બહાર નીકળી જશે. કહેવાય છે કે જેણે પણ શનિ પ્રદોષનું વ્રત કર્યું કે માત્ર તેની કથા સાંભળી, તેના જીવનમાંથી કષ્ટ ધીરે ધીરે દૂર થતા ગયા. શનિદેવની કૃપા એવી છે કે તે પહેલા પરીક્ષા લે છે, પણ પછી જ્યારે કૃપા વર્ષે છે તો પૂરું જીવન બદલીને રાખી દે છે. આજે પણ લોકો કહે છે, જે શનિ પ્રદોષની કથા સાંભળી લે છે તેના ઉપર સંકટ ટકી નથી શકતા. એટલી જ ભક્તજનો આ પાવન કથાને શ્રદ્ધાથી સાંભળે અને મનમાં એ જ ભાવના રાખે, શનિદેવ ન્યાયપ્રિય છે. તે મોડું કરે છે પણ અંધેર નહીં. અને એક સાચા ભક્તની પોકાર પર શનિદેવની કૃપા જરૂર ઉતરે છે. તો મિત્રો, આપણે સાંભળ્યો શનિદેવનો મહિમા. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો.